જય દ્વારકાધીશ મિત્રો, અચાનક આપણે નીકળી ગયા દવાખાને. કેમ હતી માંદી, હું થઈ ગયો દવાખાને જવા માટે રવાના ને પછી આપણે હાઈવે પકડી લીધો. હાઈવે ઉપર ગાડી કરી નાખી 100. कैसा लगा मेरा मजाक? દવાખાનું પછી આપણે લઈ લીધી આ દવા, કેમ કે આપણે ખડમાં છાંટવાની હતી શેઢામાં. તો પછી આપણે આવી ગયા આપણા મિત્રને મળવા. તો આ છે આપણો મિત્ર, જે આપણા મિત્ર પાસે બધા પાસે ભેંસું જ હોય છે, કેમ કે એ બધા ભેંસું જ રાખે અને આપણે કોઈ પૈસા બધે તો કામ આવે ને. પછી આપણે ભાઈબંધને તાતા બાઈ બાઈને કહીને પછી આપણે ઘર તરફ થઈ ગયા રવાના, કેમ કે આપણે ઘરે પૂગીને પછી જવાનું હતું વાડીએ. આપણે કપડાં ટોપી પહેરીને થઈ ગયા તૈયાર, કેમ કે આપણે જવું હતું વાડીએ. તો હવે આવી ગયા આપણે વાડીએ, કેમ કે આજે હતું નેદવાનું. પછી ભાઈએ સમય સંજોગે લઈ લીધું હાથમાં દાંતેણું અને પછી આપણે વર્ગી ગયા નેદવા. આજની આપણે સાંજ પડી ગઈ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या. પછી આપણે ઘરે ખસકાવી. ઘરે આવીને નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. अभी मजा आएगा ना भिड़ो. પછી હું ચડી ગયો અમારા મોટા ભાઈના ધાબા ઉપર. वाह क्या सीन है. મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો.